જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું એકદમ સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો, વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જજો. તો અહીંયાથી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે અહીંયા એલાઇટ મોશન ઓપન કરી લેવાનું. આવી રીતે આપણે એલાઇટ મોશન આવી રીતે ઓપન કરીએ એટલે આપણે અહીંયા તો તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું જે આઇકન જોવાય છે જોઈ લો અહીંયા. તો અહીંયા ક્લિક કરી દેવાનું. અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા જે કોઈ આ વિડીયોનું મટીરિયલ તમે ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે. તો આ મટીરિયલ તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો. તો આપણે અહીંયાથી વિડીયોની અંદર એકદમ એન્ડ તક બન્યા રહેજો. આપણે અહીંયા ક્લિક કરીએ એટલે આ વાળું આઇકન ખુલીને આવે, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા તમારે વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા તમારી ગેલેરી ખુલી જાય. તો અહીંયા ફોટો ન મળતો હોય તો આપણે અહીંયા જે ફોટોવાળી ફાઇલ છે એ ફાઇલ આપણે સિલેક્ટ કરી લેવાની. તો આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ. તો આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયા 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ તમારે આવાળા ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું, એટલે ફોટો ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ આપણે સોંગની લાસ્ટમાં આવી જવાનું, અહીંયા ક્લિક કરી દેવાનું. એના પછી ફરી આપણે આગળ આવી જવાનું. આવી રીતે આગળ આવ્યા પછી આપણે આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી અને નીચે અહીંયા સોંગની નજીક લઈ આવવાનું મિત્રો. તો અહીંયાથી આપણે ઓલરેડી વિડીયો એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર ઇન્સ્ટાગ્રામની લિંક છે, ત્યાંથી તમારે ફોલો કરી લેવાની. તો મિત્રો અહીંયાથી એડિટિંગ કરીને અહીંયા ક્લિક કરી દેવાનું. અહીંયા ક્લિક કરશો એટલે તમારે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SSD MB રાખી લઈએ. એના પછી મિત્રો આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. તો આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય મિત્રો. તો અહીંયા ડાઉનલોડ થવામાં થોડી રાહ જોવી પડશે તમારે. તો 2-5 મિનિટ રાહ જોઈ લેવાની. આપણે અહીંયા રાહ જોઈ લઈએ. તો મિત્રો આપણે અહીંયા જોઈ લો વિડીયો ડાઉનલોડ થઈ ચૂક્યો છે. અને વિડીયો ડાઉનલોડ થયા પછી આપણે અહીંયા ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણી ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.